જી ફરી એક વખત ગુડ મોર્નિંગ અને ખાસ કરીને શુક્રવારે જે આપણને ક્રેડિટ પોલિસી આવતી દેખાય એને લઈને ફાઇનાન્શિયલ સેક્ટર્સ પર ખાસ કરીને જેફરીઝ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમણે કહ્યું છે ગ્રોથ નબળો પડે તો આરબીઆઈ હજુ અહીંયાથી વધુ મદદ કરી શકે એવી અત્યારે તો શક્યતા લાગી રહી છે. જે પ્રકારે સપ્ટેમ્બરની અંદર સ્ટાન્સ ચેન્જ કર્યો છે, ડિસેમ્બરની અંદર આપણને એક CRR કટ આવતો જોવા મળ્યો છે અને ખાસ કરીને એમનું એ પણ કહેવું છે કે જો એક વ્યાજદર કાપ આવે છે તો ન માત્ર લિક્વિડિટીની અંદર વધારો થશે પરંતુ કોસ્ટ ઓફ ફંડ પણ અહીંયાથી થોડા ઘણા ઘટતા દેખાશે, જે આખા સેક્ટર માટે એક પોઝિટિવ હશે. આ ઉપરાંત રેપો રેટ કટ આવે છે તો ત્યારબાદ લોનના જે દરો છે એની અંદર પણ એક ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટર માટે અત્યારે જો તેમણે આ એક મત આપ્યો છે ને લાઈફ ઇન્સ્યોરન્સ માટે સરકારે અમુક નોર્મ્સ જે છે, નિયમો છે, કડક કરવા માટેની વાત કરી હતી, જેને હાલ અત્યારે સરકારે ટાળી દીધું છે. એટલા માટે બેંક અને લાઈફ ઇન્સ્યોરન્સ બંને કંપનીઓ પર નજર રાખવાની વાત અત્યારે ખાસ કરીને જેફરીઝ કરી રહ્યું છે અને એમના લિસ્ટમાં ફાઇનાન્શિયલ્સમાંથી બેંક અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ આ ઉપરાંત તમને સન ફાર્મા પર પણ જેફરીઝનો કોલ આવતો દેખાયો છે. બાય કોલ આપી રહ્યા છે, 2150ના ટાર્ગેટ આપી રહ્યા છે. હવે એમણે હાલમાં જે કેન્સરના ઇલાજ માટેની એક અત્યાધુનિક પદ્ધતિનો વિકસાવી છે, તો એ આધુનિક પદ્ધતિને લઈને લગભગ $100 મિલિયન આવક એક શક્ય થઈ શકે છે એવું જેફરીઝનું અનુમાન છે. જોકે અત્યારે ઘણી બધી વસ્તુઓ હાલ ટ્રાયલ હેઠળ છે, એટલે આજે અત્યારે વેલ્યુ આપવામાં આવી છે, થોડીક ઓપ્શન છે, વૈકલ્પિક છે, એટલે એના પર ધ્યાન રાખવું જોઈએ કે કંપનીએ હાલના સાધનોનો ઉપયોગ કરીને આ પ્રોડક્ટને જો કમર્શિયલાઇઝ કરી લે છે તો પછી એમને કદાચ અહીંયાથી વધારે ફાયદો થતો દેખાશે એવું જેફરીઝનું માનવું છે. એટલા માટે તેઓ 2150ના ટાર્ગેટ અને બાયનું રેટિંગ આપી રહ્યા છે. એટલે જોઈએ આજના દિવસે અહીંયા તમને શું એક્શન આવતી જોવા મળે છે. પરંતુ ખાસ કરીને જેફરીઝના મત મુજબ જો આ પ્રકારના આ જે દવા છે કે જે પદ્ધતિ છે એને સારી રીતે વિકસાવવામાં આવે તો કંપની માટે અહીંયાથી ગેમ ચેન્જિંગ બની શકે છે. આ ઉપરાંત રિલાયન્સ પર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. તેઓ બાય કોલ આપી રહ્યા છે, 1580ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે રિસ્ક રિવોર્ડ અત્યારે એકદમ યોગ્ય સ્તરે છે. ટેરિફમાં વધારો અને માર્કેટ શેરમાં વધારાથી જીઓની અંદર આવનારા સમયમાં તમને એક ગ્રોથ સારો આવતો જોવા મળી શકે છે. જોકે જે પ્રકારે અત્યારે FMCG અને કન્ઝમ્પશન સેક્ટરની આખી થિયરી છે, તો જો અહીંયા કોઈ સુધારો આવે છે તો પછી રિલાયન્સ રિટેલની અંદર તમને એક રેટિંગ આવતું દેખાઈ શકે છે. જોકે તેમનું કહેવું છે જે O2C માર્જિન છે એમાં અત્યારે રિકવરી ચાલી રહી છે. આપણને ખબર છે કે ખાસ કરીને અહીંયાથી જે પ્રકારે વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે, ક્રૂડના પ્રાઇસ ઘટી રહ્યા છે, એટલે ત્યાં આગળ માર્જિનમાં એક રિકવરી ચાલી રહી છે અને પેટકેમનો જે બિઝનેસ છે એમનો એ થોડોક નરમ રહેવાની અપેક્ષા છે. જો કે ન્યૂ એનર્જી તેમને લાગે છે કે અત્યારે હાલમાં એક યોગ્ય જગ્યાએ છે, એટલા માટે તેઓ બાયનો કોલ અને 1580ના ટાર્ગેટ આપી રહ્યા છે. આ ઉપરાંત ટાટા પાવર પર પણ મોતીલાલ ઓસવાલે ખાસ કરીને પોતાનો રિપોર્ટ આપ્યો છે. બાય કોલ 590ના ટાર્ગેટ તેમણે આપ્યા છે. એમનું કહેવું છે અહીંયાથી FY30 સુધીમાં એબિટા પેટ બંને બમણો કરવાની યોજના છે. FY30 સુધીમાં રિન્યુએબલનો પેટમાં જે હિસ્સો છે 50% વધતો દેખાશે અને 5 વર્ષમાં કંપનીનું કેપેક્સ જે છે 1.5 લાખ કરોડ જેટલું થવાનું છે, જે ગયા 5 વર્ષમાં થયેલા કેપેક્સથી લગભગ 3 ગણું છે. એટલે અહીંયાથી એક બહુ મોટા ગ્રોથની ક્ષમતાઓ રહેલી છે. એટલા માટે તેઓ બાયનો કોલ અને 509ના ટાર્ગેટ આપી રહ્યા છે. આ ઉપરાંત NHPC પર CLSAનો રિપોર્ટ છે, તેઓ આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમણે 120ના રાખ્યા છે. એમનું કહેવું છે કે કંપનીનો હાઇડ્રોની અંદર શેર વધ્યો છે અને ખાસ કરીને નવા આયામો કંપની માટે ખોલી રહ્યા છે. એમાં પણ જે વિન્ડ અને સોલાર જેવી નવી રિન્યુએબલ આવી રહી છે, એનાથી કંપનીની અહીંયાથી ખાસ કરીને ફાયદો થશે. જોકે એમનું કહેવું છે કે બજારે આ કંપનીને થોડી ઓછી પ્રશંસા આપી છે અને કંપની ખર્ચાળ પણ ઓછી છે, એટલા માટે અહીંયાથી એક સારો એવો ગ્રોથ રહી શકે છે. એટલે NHPCમાં તેઓ 120નો ટાર્ગેટ આપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય બે કંપનીઓ લોઇડ મેટલ્સ પર ઇન્ક્રેડનો રિપોર્ટ આવ્યો છે. તેઓ એડ કોલ ઇનિશિએટ કર્યો છે અને 1476ના એક ટાર્ગેટ ખાસ કરીને લોઇડ મેટલ્સ પર આપી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. અને બીજું ઇક્વેરસે PG ઇલેક્ટ્રોપ્લાસ પર બાય કોલ ઇનિશિએટ કર્યો છે અને 980ના ટાર્ગેટ તેમણે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર આપ્યા છે, એટલે આના પર પણ એક ફોકસ રાખજો. તો આ બધા બ્રોકરેજ રિપોર્ટ છે ચારની, જેના પર ખાસ આજે આપણો ફોકસ રહેશે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સને કારણે. નિર્મલ બંક સિક્યુરિટીઝના અમિત ગુપ્તાની